Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં આજરોજ તહેવારોને અનુલક્ષી શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ, એસીપી ભોજાની સાહેબ અને સેકન્ડ પીઆઈ સાહેબ ઉપસ્થિતમાં વડોદરા સંસ્કારી નગરીમાં તહેવારો જેમ કે ગુડી પર્વ, રમઝાન, ઈદ ઉલ ફિત્ર, હનુમાન જયંતિ અને અન્ય તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે હેતુથી આરબી ચૌહાણ સાહેબ અને એસીપી ભોજાની સાહેબે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા શહેરના આગેવાનોનો એક સંદેશ આપવામાં આવ્યો કે દરેક તહેવારો શાંતિપૂર્ણ ઉજવાય તે માટે ધ્યાન આપવું જોઈએ, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. વડોદરા શહેર તાજિયા કમિટીના પ્રમુખ જાવેદ બાબુ, સોનીભાઈ અને અન્ય મુસ્લિમ આગેવાનો આ શાંતિ સમિતિની બેઠકમાં જોડાયા હતા. રિપોર્ટ કનુભાઈ પાસવાન, કેમેરામેન નિસાર સૈયદ, વડોદરા, ગુજરાત. સિટી પોલીસ વિસ્તારના આગેવાનો અત્રે અમારા આમંત્રણને માન આપી આપ સર્વે પધારે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને રમઝાન ઈદ, રામનવમી અને હનુમાન જયંતિનો તહેવાર, ગુડી પડવ, ચેટીચાંદ, આ બધા તમામ તહેવાર શાંતિથી, કોમી એકલાસથી ઉજવાય અને આપ એમાં સહભાગી થાઓ. અને ગયા વર્ષે એના આગળના વર્ષે જે પ્રમાણે કે આપણો ટ્રેક રેકોર્ડ જે છે શાંતિથી એકલાસભર્યું વાતાવરણમાં અને ખૂબ જ જેવું આપણે ઈચ્છીએ છીએ એવી રીતે તહેવાર પૂરો કરી શકીએ એવો ટ્રેક રેકોર્ડ આપણો ખરાબ ન થાય અને ઉલટાનું એક કોઈ ટાઈમ આપણો ક્રેડિટ વધે કે ભાઈ આપણે 2026ના પણ આ તહેવારો શાંતિથી ઉજવી શકીએ. માત્ર પાર્કિંગ. એટલે વડીલોને અમારી વિનંતી છે કે હવે આપણી ઈદ લગભગ 21 તારીખની છે ને, 20-21. ઓકે. જી હા, આગામી દિવસોમાં હિન્દુ સંપ્રદાય અને મુસ્લિમ સંપ્રદાયના અગત્યના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય, કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એવા હેતુથી આજે હિન્દુ મુસ્લિમ બિરાદરો અને હિન્દુઓના આગેવાનોની એક શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં ખાસ કરીને પોલીસ દ્વારા સુવ્યવસ્થિત રીતે બંદોબસ્ત રાખવામાં આવેલો છે, તેમજ પોલીસ વિભાગ દ્વારા ડે એન્ડ નાઇટ પેટ્રોલિંગ પણ રાખવામાં આવેલું છે. કંઈ પણ ઘટના બને તો 100 નંબર અથવા સીધો પોલીસનો સંપર્ક કરવા એક સમજ કર્યો છે. બધા આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે આપણા ગલી મોહલ્લા શેરી વિસ્તારોમાં કોઈ અઘટિત ઘટના ન બને તે બાબતે પણ પ્રજાને અપીલ કરશું. આવી એક સૂચનાઓ આપવામાં આવી છે, કારણ કે 20-21માં રમઝાન ઈદ છે, 26 તારીખે રામનવમી છે અને આવતી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ છે અને આવતી 19 તારીખે ચેટીચાંદ તથા 31 તારીખે મહાવીર જયંતિ છે. એટલે આગામી 10-12 દિવસમાં 5 જેટલા હિન્દુ અને મુસ્લિમ સંપ્રદાયના તહેવારો આવેલા છે. એકબીજા સાથે ભાઈચારાથી રહે અને તહેવાર ઉજવે એવી પોલીસ વિભાગ તરફથી અપીલ કરવામાં આવી છે. પીઆઈ શ્રીના આમંત્રણને માન આપીને દરેક સમાજના વ્યક્તિઓ અહીંયા હાજર થયા છે અને આવનારા દિવસોના અંદર તહેવારો આવે છે. દાખલા તરીકે ઈદ, રમઝાન ઈદ, ત્યાર પછી રામનવમી, ત્યાર પછી હનુમાનજીની શોભાયાત્રા અને ગુડી પડવા એવા તહેવારો આવી રહ્યા છે અને એ તહેવારો સારીથી અને શાંતિથી કઈ રીતના પ્રસાર કરવી એવી રીતના એસીપી અને પીઆઈએ માર્ગદર્શન આપ્યું છે અને એ માર્ગદર્શનના હિસાબે અમે આ તહેવાર મનાવવા તૈયાર થઈ છે. વડોદરા શહેરમાં સિટી પોલીસ સ્ટેશનમાં આજરોજ શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ, જેમાં એસીપી ભોજાની સાહેબે જે રીતનો સંદેશ આપ્યો છે મુસ્લિમ સમાજના
અને વિસ્તારના અમુક બીજા નાગરિકો એ ઘણો સારો સંદેશ આવ્યો છે. જે સંદેશથી અમને ઘણો આનંદ થયો. બીજી વાત એ કે વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે. અવારનવાર તહેવારો આવતા હોય છે દરેક સમાજના, અને તે શાંતિપ્રિય તરીકે ઉજવાતા હોય છે. એમાં મહાન ભૂમિકા જે છે પોલીસ પ્રશાસનની જે ભૂમિકા છે, દરેક તહેવારોમાં તે ખડે પગે સુરક્ષા આપે છે. તે બદલ અમે તેમને ધન્યવાદ કરીએ છીએ, આભાર એમનો વ્યક્ત કરીએ છીએ. અને આવનારા દિવસોમાં રમઝાનના ઈદ ઉલ ફિત્રનો તહેવાર, રામનવમી અને હનુમાન જયંતિ અને બીજી ગુડી પડવા છે, બીજા અમુક તહેવારો છે જે આવવાના છે. દરેક વડોદરા શહેરના નાગરિકોને ખાસ સંદેશ આપવું છે કે આવનારા તહેવારો શાંતિપ્રિયથી ઉજવીએ અને વડોદરા શહેર સંસ્કારી નગરીને એક ખાસ નામ સાથે અમે તેને આનંદથી ઉજવીએ, એ રીતનો અમારો સંદેશ છે. સુરતની પણ કોઈ ઘટનાની વિશે વાત થઈ હતી, શું સુરતની જે ઘટના બની હતી તે વોરાજ સમાજની હતી. એક પાર્કિંગ મુદ્દે એક નજીવી બાબતે જે ઘટના બની તેમાં પોલીસે લાઠીચાર્જ કરીને તેને રફેદફે કરી હતી. એનાથી લગતો પોલીસે મેસેજ આપ્યો છે તમે? એનાથી લગતે પોલીસે મેસેજ આપ્યો છે, પણ વડોદરા શહેરમાં શાંતિથી રહેશે અને શાંતિથી દરેક તહેવારો ઉજવાશે એવા દરેક નાગરિકોને અમારો સંદેશ છે. દર વર્ષની માફક દરેક તહેવારની માફક આવતા તહેવારોમાં સૌપ્રથમ ઈદ, ત્યારબાદ રામનવમી, હનુમાન જયંતિ, ગુડી પડવો, આ બધા જ તહેવારોની જે પરંપરા છે ચાલી રહી છે એ પ્રમાણે કઈ રીતે બંદોબસ્ત ગોઠવવો, કઈ રીતે શહેરમાં આ તહેવારોમાં શાંતિ રાખવી એ અંગેની અમે ખૂબ જ ચર્ચા કરી. ત્યારબાદ પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ અને બોધાણી સાહેબ, એસપી સાહેબ અને એમના માર્ગદર્શનથી કઈ રીતે આપણે બંદોબસ્તમાં ગોઠવીશું અને કઈ રીતે શાંતિ રહે શહેરમાં એ બાબત ઉપર વધારે એમને ફોર્સ રાખ્યો અને અમારા સૂચન પણ એમને ગ્રાહ્ય રાખ્યા. માટે હું માનું છું ત્યાં સુધી વડોદરા શહેર જે શાંતિ સ્થપાયેલી છે એ સ્થપાયેલી જ રહેશે અને તહેવારો આરામથી અને શાંતિપૂર્વક પાસ થશે એવી હું ખાતરી આપું છું. કનુભાઈ સોની. વિસ્તારની અંદર કમિશનર સાહેબના આદેશ અને એસપી સાહેબના આદેશ અને ડીસીપી સાહેબના આદેશથી અને સિટી પીઆઈ સાહેબના આદેશથી આજે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી. કારણ કે હમણાં રમઝાન ઈદ આવે છે, પછી આ રેલીનું એ છે, એ માટે શાંતિપૂર્વક બધું થાય અને શાંતિથી ઈદ થાય એ માટે શાંતિ સમિતિમાં મિટિંગ રાખેલી હતી. એમ કાદરી ગુડ્ડુભાઈ, શાંતિ સમિતિ આગળ. If you like this video, then like, share and subscribe to Mirror Now.